ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું બેસનના પુડલા પ્લેન। એના માટે મેં બેસન લીધું છે 1 વાડકી, હળદર, અજમો, મીઠું, પાણી, આદુ મરચાં લસણની પેસ્ટ બનાવી છે। લસણ લઈશું, એમાં આ રીતે બેસન નાખી દઈશું। એમાં હળદર, મીઠું સ્વાદ પ્રમાણે લઈશું। આપણે જે આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી છે તે નાખીશું। થોડીક અજમો નાખીશું। એમાં આ રીતે અજમાને થોડું હાથથી મસળી કાઢવાનો। હવે તેને આપણે પાણી રેડીને મિક્સ કરીશું। આ રીતે પાણી થોડું થોડું રેડીને મિક્સ કરીશું। આ રીતે આમાં તમે વેજીટેબલ નાખી શકો છો। તમને જે વેજીટેબલ પસંદ હોય તે તમે નાખી બનાવી શકો છો। આમાં આ રીતે જો આપણે બેટર આ રીતે કરવાનું રેડી। જો તમને થોડું જાડું લાગતું હોય તો પાણી થોડું એડ તમે કરી શકો છો એમાં। જો આ રીતે પછી તેને હલાઈ કરી અને જે ગઠ્ઠા હોય એ ભાગી કાઢવાને એને સ્મૂથ બનાવી દેવાનું। આ રીતે જો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। આ રીતે હવે આપણે આ રીતે લોડી લઈ લેવાની। એક ગેસ પર મૂકી તેમાં થોડું તેલ આપણે આ રીતે કરી દઈશું। હવે આપણે જે બેટર બનાવ્યું છે તે એમાં નાખી દઈશું। આ રીતે જો ગેસ થોડો મીડિયમ આંચ પર જ રાખવાનો આપણે, જેથી કરીને પૂડા આપણા ચડી જાય કમ્પ્લેટ। થોડું તેલ રેડીશું એના ફરતે આ રીતે। હવે થોડી વાર એને ચડવા દઈશું આપણે। જો હવે આ રીતે તેને ફેરવી દેવાનું, થોડી ચડે એટલે આ રીતે જો બ્રાઉન રંગનું થવા દેવાનું। તેને મીડિયમ આંચ પર રાખવાનો, જેથી કરીને પૂડું આપણું કમ્પ્લીટ ચડી જાય, બળી ના જાય। આ રીતે બ્રાઉન કલર કરી દેવાનો બેઉ બાજુ। હવે જો બીજી બાજુ તેને બતાવી દો। આ રીતે જો આપણો પૂડો કમ્પ્લીટ થઈ ગયો છે। આ રીતે તેને થોડી તબેથાની મદદથી આ રીતે પ્રેસ કરીને થોડો દબાઈથી ચડવી લેવાનો। આ રીતે જો થઈ ગયો કમ્પ્લીટ રેડી। જો હવે તેને આપણે કાઢી લઈશું આ રીતે।
પુડલા બનીને રેડી થઈ ગયા છે આ રીતે. જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.